દિવસ હું જાતે ટ્રાય કરતો હોઉં. એટલે ઈટ જેવા કલરનો એટલે ઈટાકરા પણ બ્રાઉન કલર એ કહેવાય, મરૂન કલર એ કહેવાય, પણ બેન નવો કલર ફરી લાવ્યા, નવું નામ ફરી લાવ્યા, ઈટાકરા કલર. ભાઈ એના કરતાં તો બાથરૂમનો એક્ઝોસ્ટ ફેન સારો. એટલી ખરાબ ક્વોલિટીની ચીમની હતી. બાકી આપણી પ્રેજા અહીં પડી. મંદિર જોવાય. શું પ્રોબ્લેમ? હોસ્પિટલ આવ્યા છે, મયુરીનો રિપોર્ટ કરાવ્યો હતો એમાં બહુ ગંભીર આવી ગયો. કહી દે તને પ્રોબ્લેમ એટલો ડેન્જર છે ને કે હસવું આવે. કહેવા દે ને એક વાર. 15 દિવસમાં 15મી વખત બરોડા આવ્યો છું. કારણ કે આપણે ઘરનું કામ ચાલુ છે. ઇન્ટિરિયર બેઝ લગીને આવી ગયા છે. ઘર ઓલમોસ્ટ ડન થઈ ગયું. ઇન્ટિરિયરનો બધો સામાન ભેગો કરીએ છીએ ખોરીને દૂરથી. બરોડા વેરાયટી સારી મળે છે અને ઓપ્શને મળી જાય છે. દરેક વસ્તુમાં આણંદમાં ઓપ્શન નહીં મળતા. જે હોય લઈ લેવું પડે. અને પ્રાઇઝ એ ઓલમોસ્ટ ડબલ છે બરોડા કરતાં. ડબલ તો નહીં પણ થોડા ઘણા 20-30% વધારે આપવા પડે છે. સો એટલે બરોડા આવીએ છીએ. સો અત્યારે ચીમની લેવા આવ્યા છે બરોડા. આગળ આવ્યા હતા એ બધો ઇન્ટિરિયરનો સામાન લઈ લીધો. આણંદમાં વસ્તુ તો મળે છે પણ વેરાયટી નહીં હોતી એમની જોડે. જે હોય લઈ લેવું પડે. આપણે આપણી રીતનું બતાવીએ તો એવું જ કહેતા હોય છે કે મંગાવવું પડશે. બાકી બરોડામાં તમારે ઓલમોસ્ટ બધી પ્રકારની વેરાયટી ક્વોન્ટિટીમાં વસ્તુ મળી જાય જે જોઈએ. એટલે અમે વારે ઘડે બરોડા આવીએ છીએ. ને ફોલ સીલિંગ થઈ ગયું છે કમ્પ્લેટ અને એમાં વાયરિંગ એ થઈ ગયું. હવે અત્યારે ફર્નિચર ચાલુ થશે. સો એની પહેલાં આ ચીમની અને એ બધું 1-2 વસ્તુ બેહાડવાનું બાકી છે. બેહાડ દેવી પડે તો એના એકોર્ડિંગ ફર્નિચર થાય. અને આ ફર્નિચર પતશે એટલે તરત આપણે લાઇટ લાવવાનું થશે. પછી કલર કામ લાસ્ટ સ્ટેપ. પછી આપણું ઘર રેડી. એટલે હજુ 2 મહિના થશે. 2 મહિનામાં ઘર રેડી થઈ જશે આપણું. પછી આપણે નવા ઘેર. બરોડામાં પ્રાઇસમાં પણ ડિફરન્ટ પડે છે. જે વસ્તુ આણંદમાં 10,000માં મળે છે એ જ વસ્તુ બરોડામાં 7,500 થી 8,000માં મળી જશે. એટલે ઓલમોસ્ટ તમારું 20-25% પ્રાઇસમાં ડિફરન્ટ હોય છે. સો 1-2 વસ્તુ માટે તો ના હોય, વધારે લેવી હોય કાં તો મોંઘી વસ્તુ હોય તો જવાય. અને અમારા આણંદવાળા માટે અમદાવાદ જવું એના કરતાં બરોડા સારું. એક તો રોડ ખુલ્લા મળી જાય ને બીજું બરોડા થોડી બ્રોડ સિટી છે એટલે ત્યાં ટ્રાફિક ઓછો હોય છે. ખાસ કરીને બપોરના ટાઈમે નજીક પડે છે. અમદાવાદ આપણે એક ધક્કો થશે લાઇટો લેવા. ફોલ સીલિંગની લાઇટો અમદાવાદથી લેવા જવું પડશે. ગાંધી માર્કેટ બહુ મોટું માર્કેટ છે. ગુજરાતનું મોટામાં મોટું માર્કેટ ઇલેક્ટ્રોનિક માર્કેટ એ અમદાવાદમાં છે, ગાંધી માર્કેટ. અને અત્યારે અમે જે ચીમનીવાલા નામ સાંભળ્યું હશે તમે, બહુ રીલો આવે છે ઇન્સ્ટાગ્રામ પર. એની જોડે બહુ બધી વેરાયટી છે. સો વાત થઈ ગઈ છે એની જોડે. વોટ્સઅપ પર ફોટા નહીં મોકલતા, એવું જ કહે છે કે અહીં આવીને જોઈ જાઓ, તમને જે ગમે એ લઈ જાઓ. એટલે અમે સ્પેશિયલ જોવા આવ્યા છે. જો કદાચ ઓનલાઈન એણે ફોટા મોકલ્યા હોત ને મને ગમી ગઈ હોત તો કુરિયર થ્રુ મંગાવી લોત. પણ એ લોકોની મોનોપોલી હોય કે પછી કંઈ ખબર નહીં કેમ એ રૂબરૂ જ આવો એ જુઓ. આવી રહ્યા મિસ્ટર ચીમનીવાલા. નીકળી ગયા છે અહીંથી. મિસ્ટર ચીમનીવાલાનું ખાલી નામ છે. કોઈ એટલી બધી વેરાયટી અંજુર હતી નહીં. નોર્મલ જે કંપની આવે છે ઓઝોન, એલિકા, કઈ કંપની હતી? ગેન. આવી બધી કંપનીઓની અલગ અલગ ચીમની તો હતી એમની જોડે પણ જે નોર્મલ બધે મળે છે એવી જ છે. કોઈ ખાસ એવી વસ્તુ નહીં કે જેના લીધે મિસ્ટર ચીમનીવાલા આગળ વધી જતા હોય. ખાલી નામ આપ્યું છે મિસ્ટર ચીમનીવાલા. બાકી ઓલ એન્ડ સોલ ધંધો કરે છે. એ લોકો ગેસે વેચે છે, હીટરે વેચે છે, ગીઝરે વેચે, બધી જ વસ્તુ વેચે છે, એક્વાગાર્ડે વેચે. સ્પેશિયલ ચીમની લેવાનું આપણે વિચારતા હોય પણ નહીં આવવાનું કારણ કે એની જોડે કોઈ વેરાયટી એવી છે નહીં. જે વસ્તુ અહીં મળે છે એ આણંદમાં મળે છે. બીજું પ્રાઇસમાં મને બહુ કોઈ ડિફરન્ટ લાગ્યો નહીં. અહીં જે પ્રાઇસ મને કહી આણંદમાં કદાચ 200-300 રૂપિયા વધારે છે. બાકી એટલો બધો કોઈ જાજો ફરક નહીં. અહીં ઇન્સ્ટોલેશનના મને એક્સ્ટ્રા રૂપિયા કયા. ઇન્સ્ટોલેશન 600 રૂપિયાનું ઇન્સ્ટોલેશન કહ્યું. હોલ પાડવાના 1200 રૂપિયા. અને જે પાઇપ આવે છે સિલિકોનની, પીવીસી ને સિલિકોન બે આવે છે અને આપણે સિલિકોનની જ લગાવીએ. એ
સિલિકોનની પાઇપ 1 ફૂટના 100-125 રૂપિયા કયા. આપણે તો 10-12 ફૂટ પાઇપ चाहिए છે. સો કદાચ મને એવું લાગે છે કે આણંદમાં ફ્રીમાં હશે ઇન્સ્ટોલેશન ક્રોમામાં. એટલે હવે નીકળ્યા પાછા ક્રોમામાં જવા. ચીમનીવાળા ઇન્સ્ટાગ્રામ પર રીલ મૂકી છે, એમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ એમની 6,000-7,000 છે ચીમનીની. અમે જઈને પહેલાં એ જ માગ્યું. મેં કહ્યું કે બતાવો છો 6,000-7,000 વાળી ચીમની તમે કહેતા હતા કઈ છે. ભાઈ એના કરતાં તો બાથરૂમનો એક્ઝોસ્ટ ફેન સારો. એટલી ખરાબ ક્વોલિટીની ચીમની હતી અને અવાજ એટલો બધો કરતો હતો જાણે હેલિકોપ્ટરનો પંખો ચાલુ કર્યો હોય. અને કોઈ ફેસિલિટી નહીં, બટનવાળી જૂના જમાનાના પેલા બુસ્ટરવાળા પંખા આવતા હતા ગોરગોરવાળા, એવી કોઈ ચીમની હતી. કસ્ટમર સસ્તાના નામે જાય છે પણ ખરેખર જવા જેવું જ નહીં. શું હોય છે સસ્તું વસ્તુ તો કેવી હોય છે, અને જે સારી વેરાયટી આપણે ખોરતા આવીએ છીએ એ બધી 15,000, 20,000, 25,000. અમારે એવું જ થયું. મને જે ગમી એની કિંમત 22-23,000 હતી. એ જ લઈશું, પણ આણંદમાં એ જ કિંમત છે. કદાચ 1,000 રૂપિયા વધારે છે આણંદમાં, પણ એવું મને ઇન્સ્ટોલેશનમાં થોડુંક સારું પડી રહેશે. ઇન્સ્ટોલેશન કદાચ ફ્રી મળી જશે આણંદમાં, એટલે મેં લીધા વગર અમે પાછા જઈએ છીએ. લઈશું, ફરી કુરિયરમાં નાખી દેશે. તો એની જોડે વાત થઈ ગઈ છે. જો આવું કોઈ જગ્યાએ તમે જતા હોય સસ્તી વસ્તુ જોવાની, તો એ સસ્તી વસ્તુનો ફોટો પહેલો મંગાવી લેજો કે વિડીયો, તો ભાઈ બતાય કેવી છે કેવી નહીં. કારણ કે સસ્તી વસ્તુ સારી હોતી જ નહીં. સસ્તું ખાલી કસ્ટમર બોલાવવા માટે એ લોકો પ્રાઇસ લખ્યા છે કે આટલાથી ચાલુ થાય. હોય ખરેખર મોંઘું જ. 1200-1500 થી ગેસ સ્ટવ ચાલુ થતા હતા, પણ સારા જે આપણને ગમે, જે યોગ્ય લાગે આપણે વાપરવા લાયક, એ બધા 15,000-20,000 જ હતા. આણંદમાં એ જ ભાવ હોય છે. જોકે અમે સસ્તું જોઈને તો નહોતા આવ્યા, અમે વેરાયટી જોવા જ આવ્યા હતા કે કંઈક સારું મળી જશે. એલેક્સાવાળી ને એવી ચીમનીઓ અત્યારે બહુ આવે છે અને આણંદમાં એ બધી નહીં મળતી. આની જોડે નથી, એક હતી પણ બહુ મોટી હતી, એ આપણા કામની નથી. હવે જોઈએ નોર્મલ જે ફિંગરવાળી અને ટચસ્ક્રીનવાળી મળે છે, સેન્સરવાળી, એ તો આણંદમાં મળે છે. એટલે ચીમની આણંદથી લેવાનું યોગ્ય લાગે છે મને. મસ્ત વરસાદ આવ્યો, જબરજસ્ત. ચાર બરોડા આવો ને તો સખત વરસાદ પડતો હોય, અને આણંદમાં તો એકદમ ગરમી જેવું વાતાવરણ હોય. અને અહીં જોવા ભાઈ આપણા ગુજરાતીમાં એક નવા કલરની શોધ થઈ. કોઈને ખબર હોય તો મને કોમેન્ટમાં કહેજો એ કયો કલર છે. ઈટારા કલર. એક બેન હમણાં વાત કરતા હતા કે મારે ડ્રેસ લેવો છે, મને ગમ્યો છે. એટલે જોડેવાળા બેને પૂછ્યું કયા કલરનો, તો કે ઈટારા કલરનો. ઈટારા કલર એટલે ઈટાકરાનો જે, એટલે ઈટ જેવા કલરનો એટલે ઈટાકરા. પણ એ બ્રાઉન કલર એ કહેવાય, મરૂન કલર એ કહેવાય. પણ બેન નવો કલર ફરી લાવ્યા, નવું નામ ફરી લાવ્યા, ઈટાકરા કલર. આપણી સ્પેશિયલ રેસીપી બતાવું. રજાના દિવસે હું જાતે ટ્રાય કરતો હોઉં છું. રજાના દિવસે કંઈકનું કંઈક બનાવતો હોઉં છું ચાર ઘેર આવતા. તો આજે કંઈક બનાવવાનું મૂડ થયું. ઉપવાસ ચાલે છે એટલે સાંજે ખાઉં છું. ટોટલી બટરમાં બનેલી છે. જોકે બટર હેલ્ધી નહીં, પણ આપણે થોડું ઘણું યુઝ કરીશું, બાકી ઘીમાં કરીશું. એટલે ચપ્પો પહેલાં ડુંગળી બટરમાં શેકી દેવાની, તેલ પછી પાડવાનું. આમાં તેલની જરૂર પડશે. બટર ખાલી ટેસ્ટ પૂરતું જ પાડવાનું, એટલે ડુંગળી થોડીક શેકાઈ જાય બટરમાં, પછી આપણે તેલનો યુઝ કરીશું એટલે ડુંગળી ચોંટે નહીં. એકદમ ઢાબા સ્ટાઇલ પનીર ભુરજી બનવાની છે, જોતા રહેજો. કાકા છે કાકા આવે છે. હા, જીરો ઓઇલ કુકિંગ. જીરો ઓઇલ, હા ઓઇલ મેં જોયું છે, મજા ના આવે. 10 વાળા કાકા આવે છે. હવે ડુંગળી હલકી શેકાઈ ગઈ છે. આપણે આદુ લસણની પેસ્ટ, અને જોડે લીલા તીખા મરચાં,
પનીર ભુરજી બે ટાઈપની બને છે. એક તો ગ્રેવીવાળી અને બીજી વગર ગ્રેવીવાળી ડ્રાય. આપણને ગ્રેવી વગરની જ ખાવા છે ડ્રાય. ગ્રેવીવાળી એ ફાવે પણ ગ્રેવી વગરની ખાવાની મજા આવે અને ઇઝી ટુ કૂક છે. બહુ વહેલી તૈયાર થઈ જશે. એકદમ તસલ્લીથી ને ધીમા ગેસથી બનાવજો, મજા આવશે. પાંચ 10 મિનિટ વાગી દઈએ. ભાનુમતીનો પિટારો ખોલી હવે. હા જો આપણી ગ્રેવી રેડી છે. ટોટલી કુકિંગમાં 10 મિનિટ જેવું થયું હશે. લાવ પનીર. હવે આમાં થોડીક આદુના ટુકડા એડ કરીશું. થોડા આદુ ટેન્ડરનેસ વધારવા નાખ્યું. આદુથી ટેસ્ટ તો આવશે જ સારો, સ્મેલે સારી આવશે. હવે આપણી ગ્રેવી રેડી છે. હવે એમાં જશે પનીર. આ ગ્રેવી છે બધી ચૂવી લેશે પનીર, એટલે એકદમ ડ્રાય થઈ જશે પનીર. પનીર સ્મેશ કરીને નખાય, પણ છોલીને નાખીએ ને તો વધારે સારું, કારણ કે સ્મેશ કરીએ ને તો આખું બાફેલા બટાકા જેવું થઈ જાય. અને લાસ્ટમાં ધાણા જીરું ભરી નાખે. એટલે બાકી કલર જુઓ આપણી પનીર ભુરજીનો એકદમ ઢાબા સ્ટાઇલ. ટેસ્ટમાં એવી જ હશે, ટેસ્ટ અત્યારે નહીં કરવાનો રાત્રે ડિનરમાં. સો જોઈ લો, ફાઇનલ લુક છે આપણી પનીર ભુરજીનો. શાક ડ્રાય છે, આમાં ગ્રેવીવાળી એ થાય. હજુ આમાં અમુક લોકો ચીઝ નાખતા હોય છે, પછી માયોનીઝ, પણ આપણને બધું નહીં ફાવે. આપણે તો નોર્મલ સાડી સિમ્પલ ઢાબા સ્ટાઇલ એકદમ તડકાવાળી આ ખાવાની બહુ મજા આવશે. અને આને પાઉં ને રોટી નાન જેને જોડે ખાવી એની જોડે ખવાય. મને તો પાઉં જોડે જ ખાવાય છે. ફિંગર પાઉં મળે સારું. નવા ઘરનું ફર્નિચરનું કામ ચાલે છે, એટલે ઘણા ટાઈમથી વિડીયો આવે. પહેલાં ફોલ સીલિંગનું કામ ચાલતું હતું, એ અઠવાડિયા 10 દિવસથી હાલ પતી ગયું છે. હોલ રેડી જ આપણો. ફર્નિચરનું મટીરિયલ આવી ગયું, સીટો જેવું. ફોલ સીલિંગનું કામ પતી જશે. આમ તો પતી ગયું છે ઓલમોસ્ટ. બસ થોડું ઘણું ટચઅપ બાકી છે, જે વ્હાઇટ સિમેન્ટ ભરવાનું આવે છે, પીઓપી વ્હાઇટ. ત્યાં તો ગંદુ પડ્યું છે આખું ઘર, કારણ કે જે પીઓપી થાય છે એમાં ઘર સૌથી વધારે ઘર પીઓપીમાં ગંદુ થાય. સિમેન્ટ ઉડે, અને બીજું કે આ જે વ્હાઇટ ભરે છે એ બહુ ડેન્જર આવે છે. એકદમ પાતળો પાવડર જેવું થઈ જાય છે અને નીચે પડે. સરસ કામ તો ચાલુ છે, બહુ કામ સારું થઈ ગયું છે. ઘરમાં વાયરિંગ કંઈ ખોલી દીધું છે. જો આવો ગંદવેડો થાય આખા ઘરમાં, એટલે ફર્નિચર જોડે જોડે કોઈ દાળ થાય જ નહીં. હજી 3-4 દિવસ થશે આ કમ્પ્લીટ કરતાં કરતાં. આમ તો થઈ ગયું છે. આજે કામ બંધ છે રક્ષાબંધનના લીધે. બાકી આપણી ફ્રીજ અહીં પડી. તો એકવાર બધું ડન થઈ જાય ફર્નિચર ને બધું, પછી એક મસ્ત હોમ ટૂર કરીશું. ફિલહાલ બતાવું કોઈ યોગ્ય નહીં, કારણ કે ઘરે આખું ગંદુ પડ્યું છે અને ધીરે ધીરે ચાલે છે. કોઈ જુદું સ્પીડમાં ચાલતું નહીં. તો એ સાથે આ વિડીયોનો એન્ડ કરીએ. ઘરની અપડેટ આવતી રહેશે હવે, કારણ કે ફર્નિચરનું કામ બાકી છે. બીજું બધું તો ઓલમોસ્ટ પતી ગયું છે. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન ટેક કેર. બાય બાય. જય શ્રી રામ.